સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં। તો અહીં ઓફિશિયલ નોટિફિકેશન છે બહાર પડી ગયેલું છે, આપ અહીં જોઈ શકો છો। ફ્રી શિક્ષણની જે યોજના છે સરકારશ્રીની તેની આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, જેમાં અહીં દર્શાવ્યું છે તે મુજબ એક્ટ 2009 અંતર્ગત છે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં છે 25% મુજબના જે વિનામૂલ્ય ધોરણ 1માં જે નબળા અને વંચિત જૂથના બાળકો છે તેને પ્રવેશ આપવાની યોજના અહીં રાખવામાં આવેલી છે, અને જે માટે બાળકે છે 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ તે અહીં અગત્યનું છે। અગ્રતાક્રમ કોને મળશે એટલે કે પ્રાયોરિટી કોને આપશે તેની પણ અહીં માહિતી આપેલી છે, જેમાં અનાથ બાળકો છે, બાલગૃહના બાળકો છે, બાળમજૂરી છે, શરણાર્થી મજૂરના બાળકો છે, તે રીતના નોખી 13 પ્રકારની કેટેગરી આપેલી છે, જેમાં જનરલ કેટેગરીના બાળકો પણ ચાલે, સામાજિક રીતે પછાત છે, એસટી એસસીના કેટેગરીના બાળકો છે, તે બધા જ અહીં લેવામાં આવશે તે અહીં દર્શાવેલું છે। કાર્યક્રમ છે તે રૂપરેખા અહીં નીચે મુજબ તમે જોઈ શકો છો કે વેબસાઇટ પર 28/2/2025થી એટલે કે શુક્રવારથી છે તે શરૂ થશે, અને 12/3/2025 સુધીમાં તમારે અહીં ફોર્મ ભરી લેવાના રહેશે। જરૂરી આધારોમાં તમારા જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણના પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન અહીં માગેલું છે, તેમજ આવકનો દાખલો પણ માગેલો છે, અને ઇન્કમ ટેક્સ રિટર્ન જો ભરતા ન હોય તો તે કિસ્સામાં આપને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું થશે। આ ફોર્મને ઓનલાઈન ભરવાનું છે, ક્યાં જમા કરવાનું નથી। ઓનલાઈન જે ફોર્મ છે તે ભરવાના સ્ટાર્ટ થશે 28/2/2025થી, અને 12/3/2025ના રોજ છે તે ઓનલાઈન ફોર્મ છે તે પૂરા થશે, એટલે કે લાસ્ટ ડેટ તમે 12/3/2025 આની ગણી શકો છો। ત્યારબાદ છે જિલ્લા કક્ષાએ ઓનલાઈન અપ્રુવલ થશે, અપ્રુવલને રિજેક્ટ એનો સમયગાળો પણ દિવસ 14નો આપેલો છે, જેમાં 28/2/2025થી 13/3/2025 સુધીમાં જિલ્લા કક્ષાએ અપ્રુવલ અને રિજેક્શનનો સમયગાળો આપેલો છે, અને તેમાં જેને રિજેક્શન થયેલું હોય તેના માટે થઈને 18/3થી 20/3 સુધીમાં તમારે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। એટલે કે ઉમેદવારને અહીં એક તક આપવામાં આવશે કે જો એ કોઈ ભૂલ કરેલી અથવા રિજેક્ટ થયેલા હોય તો અહીં તમે પાછા ભરી શકો છો, અને પ્રથમ પ્રવેશ જો રાઉન્ડ છે તે 27/3/2025ના રોજ જાહેર થશે। તો આ હતી ટૂંકી માહિતી। અમે આગળના વિડીયોમાં અમે સંપૂર્ણ માહિતી આના વિશે છણાવટ કરીશું, તો વિડીયો જોતા રહેજો। ફરી મળશું નવા વિડીયોમાં।